હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે નવી જ રીતથી મકાઈની ભેળ બનાવીશું. સાથે જ આ ભેળમાં ઉમેરવાની એક સ્પેશિયલ તીખી અને ચટપટી ગ્રીન ચટણી બનાવીશું, જેના કારણે ભેળ ખાવાની ખૂબ જ મજા આવી જશે. અને જો તમે ક્યારેય આ રીતે ચટણી ભેળ ના બનાવી હોય ને, તો એકવાર જરૂરથી બનાવજો. જૂની બધી જ રીત તમે ભૂલી જશો. રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક કરીને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો સૌથી પહેલાં આપણે મકાઈને એકદમ સરળ રીતે બાફીશું, જેના કારણે મકાઈ બફાઈ ગયા પછી પણ સરસ એવી મીઠી રહેશે અને મકાઈનો જે દાણો છે એ થોડો એવો મોઇશ્ચરવાળો રહેશે. આમાં મકાઈમાં બહુ વધારે પડતું પાણી નહીં રહે. તો અહીં મેં 2 મકાઈમાંથી દાણા અલગ કરી લીધા છે. ત્યાર પછી આ રીતનું થોડી મોટી સાઇઝનું કુકર લેવાનું છે. તેમાં આ રીતનો કાટલો અથવા તો સ્ટેન્ડ હોય તો એ મૂકીને કાટલો અડધો ડૂબે ને ત્યાં સુધી પાણી લેવાનું. સાથે 1 ચમચી મીઠું ઉમેરીને મકાઈના દાણાવાળો જે બાઉલ છે તેને આપણે સ્ટેન્ડ ઉપર મૂકી દેવાનો. એટલે આ રીતે સ્ટીમથી આપણે મકાઈને બાફવાની છે. ઢાંકણ બંધ કરી મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 5 વિસલ કરી લેવાની. ત્યાં સુધી આપણે ભેળમાં ઉમેરવાની સ્પેશિયલ તીખી અને ચટપટી ચટણી તૈયાર કરી લઈએ. તો મિક્સર જારમાં લીલા મરચાં, થોડું આમાં તીખાશનું પ્રમાણ આગળ પડતું રાખવાનું, તો જ ભેળ ખાવાની ખૂબ મજા આવશે. 1 કપ લીલા ધાણા, 1 ચમચી જીરું, 2 ચપટી હિંગ, સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી ખાંડ, અડધી ચમચી સંચર પાવડર. અહીં આપણે મીઠું પણ ઉમેર્યું છે એટલે સંચર પાવડર ઉમેરતા થોડું ધ્યાન રાખવાનું. 1.5 ચમચી લીંબુનો રસ, 2 થી 3 ચમચી સેવ લીધી છે. તમે સેવની જગ્યાએ ગાંઠિયા, પાપડી, સિંગદાણા કંઈ પણ લઈ શકો છો. થોડું પાણી ઉમેરીને સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લેવાની છે. અને આ રીતની ચટણીની કન્સિસ્ટન્સી રાખવાની, વધારે પતલી ના થઈ જાય ને તેનું ખાસ ધ્યાન રાખવાનું. બીજી સાઈડ મકાઈના દાણા પણ સરસ એવા બફાઈ ગયા છે અને થોડા એવા દાણા ગરમ હોય ને ત્યારે જ આ ભેળ સર્વ કરવાની. એકચ્યુઅલી આ ભેળ થોડી ગરમ હોય ને તો જ ખાવાની ખૂબ મજા આવે છે. તો મિક્સિંગ બાઉલમાં બાફેલા દાણાને લઈ લઈએ. હવે મકાઈ બટર વિના અધૂરી ગણાય, તો 2 ચમચી બટર લઈને સારી રીતે મિક્સ કરી લેવાનું. ઝીણી સમારેલી ડુંગળી, ટામેટાં, કાકડી એડ કર્યા છે. મિક્સ કરી લઈશું એટલે બટર જે છે એ વેજીટેબલ્સ અને મકાઈના દાણા સાથે સારી રીતે મિક્સ થઈ જાય. સૂકા મસાલામાં 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર જસ્ટ કલર પૂરતું ઉમેર્યું છે. અડધી ચમચી સંચર પાવડર, 1.5 ચમચી ચાટ મસાલો અને લાસ્ટમાં 2 ચમચી લીંબુનો રસ ઉમેરીને બધું જ સારી રીતે મિક્સ કરી લેવાનું. હજી આપણે ભેળને સર્વ કરતાં એક સ્પેશિયલ વસ્તુ ઉમેરવાની છે, જેને કારણે ભેળનો ટેસ્ટ 100 ગણો વધી જશે. એટલે વિડીયોને જરાય સ્કીપ કર્યા વિના એન્ડ સુધી જરૂરથી જોજો. અને રેસીપી થોડી પણ ગમી હોય અને તમને યુઝફુલ થાય એમ હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. લાસ્ટમાં 3 મોટી ચમચી ગ્રીન ચટણી ઉમેરીને મિક્સ કરી લેવાનું. તો અહીં આપણી ભેળ સર્વિંગ માટે તૈયાર છે. તો સૌથી પહેલાં તૈયાર કરેલી ભેળને આપણે પ્લેટમાં લઈ લઈશું. ઉપરથી ચાટ મસાલો સ્પ્રિંકલ કરવાનો છે. અત્યારે ચાટ મસાલાનું પ્રમાણ થોડું આગળ પડતું રાખવાનું. તેની ઉપર ઝીણી સેવ, 1 ચમચી ગ્રીન ચટણી લીધી છે. જો તમને વધારે સ્પાઇસી પસંદ હોય ને તો તમે 2 થી 3 ચમચી પણ ગ્રીન ચટણી લઈ શકો છો. અને લાસ્ટમાં ભેળનો સ્વાદ 100 ગણો વધી જાય ને એ માટે 1 ચીઝ ક્યુબને ગ્રેટ કરીને લીધું છે. બહુ જ સરસ ટેસ્ટ આવે છે. પણ જો તમને ચીઝ ઓછું પસંદ હોય ને તો થોડું લેજો, પણ જરૂરથી ઉમેરજો. તમે પણ આ રીતે ભેળ જરૂરથી બનાવજો અને તમારો અનુભવ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. થેન્ક યુ.